હા ભક્તો, મજા આવે છે ને? નહીં મજા આવે. હવે સમાચાર સાંભળીને તો નહીં જ મજા આવે. કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી કેદુના મોટા ઉપાડે વકફ બોર્ડ એક્ટની અંદર સુધારા વધારા કરવા માંગતા હતા. શું કરવા માંગતા હતા? સુધારા વધારા કરવા માંગતા હતા. હિન્દુ રાષ્ટ્ર બનાવવું હતું એટલે. ત્યારે એ ભૂલી ગયા હતા કે અમારી સરકાર તો લૂલી લંગડી છે. અમે હવે કઈ એકલા જાતે નિર્ણય લઈ શકીએ એવો પાવર તો અમારી પાસે છે નહીં. છતાં પણ આ લોકોએ જાહેરાત તો કેદીની કરી દીધી હતી. હવે રજૂ તો કરવું પડે. રજૂ ન કરે તો નાક કપાઈ જાય. એટલે રજૂ કરવું પડ્યું. ત્યારે વિપક્ષોએ ખૂબ વિરોધ કર્યો. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને તો અભિમાન, ઘમંડ કે અમારી સામે તમારી બોલવાની તાકાત શું છે? આ બિલ પાસ થશે જ. બહુ મોટા ઉપાડે આ લોકો કે દોષના આ બિલ પાસ કરાવવા માટે ધાંધણિયા ધૂણતા હતા સંસદ ભવનની અંદર. બધું થાળે પડી જાય એમ હતું. અચાનક ગુરુવારે ચંદ્રાબાબુ નાયડુ આજે નરેન્દ્રભાઈ મોદીની ખુરશી છે ને એમાંનો એક પાયો, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગુરુવારે ફોન કર્યો કે તમે જે વકફ બોર્ડની એક્ટની અંદર જે સુધારા વધારા કરવા માંગો છો એ ખરડો ચૂપચાપ પાછો ખેંચી લો. જો તમે તમારો ખરડો પાછો નહીં ખેંચો તો હું ટાંગો ખેંચી લઈશ ખુરશીનો. બોલો શું કરવાનું છે? સાહેબ ઢીલા ઢસ થઈ ગયા. કારણ કે સાહેબને તો ખુરશી વાલી છે. ખાલી હિન્દુ રાષ્ટ્રના બણગા ફૂંકવાના છે. કરવા બરવાનું કાંઈ નથી. અને હિન્દુ રાષ્ટ્ર થાય નહીં. કોઈના બાપની તાકાત નથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની. હું એવું નથી કહેતો કે નથી કરવું અમારે, પણ જે રીતે દેશની આઝાદી માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકોએ કુરબાનીઓ આપી હોય અને આજે આપણે એમ કહીએ કે ભારતને અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, મુસ્લિમોને અહીંથી ખદેડી મૂકવા છે, તો એ મુસ્લિમોના પૂર્વજોએ જે શહાદત આપી છે એને જો આપણે ભૂલી જઈએ ને તો આપણામાં માણસાઈનો 1% પણ ન કહેવાય. આ હિન્દુ મુસ્લિમ તો આ લોકોએ ચાલુ કર્યું છે. અત્યાર સુધી ક્યાં હતું દોસ્તો? પણ જે રીતે સંસદ ભવનની અંદર આ ખરડો પાછો ખેંચવો પડ્યો અને ત્યાર પછી અંધભક્તની શું હાલત થઈ હશે, મને તો એવું લાગે છે કે મેડિકલમાં કદાચ બર્નોલનો સ્ટોક ખૂટી ગયો હશે. બર્નોલ તો લગાવી જ પડી હશે. કારણ કે સાહેબની સામે કોઈ અવાજ ઉઠાવીને કહી ન શકે કે તમે આમ તો હિન્દુ રાષ્ટ્રની વાતો કરો છો, અત્યારે પાછો ખરડો પાછો ખેંચી લીધો, આમ થોડું હાલે સાહેબ. આવું તો કોઈ કહી ન શકે. ન જ કહીએ કે ને. વિપક્ષના નેતાઓને જો ઉપાડી જેલમાં નાખી દેતા હોય તો અંધભક્તો તો કોઈ વાત ન આવે સાહેબની સામે બોલ્યું હોય તો. એટલે હજી પણ સમય છે. જાગી જાઓ, ચેતી જાઓ. આ લોકોને પોતાની ખુરશી બચાવવાની છે. દેશની જનતાનું જે થવું હોય એ થાય. એની હારે એ લોકોને 2014માં કઈ નિસ્બત નહોતી અને અત્યારે પણ કઈ નિસ્બત છે નહીં. આ તો હું તમે ઝંડા લઈને દોડી નીકળીએ, હિન્દુ રાષ્ટ્ર બનાવેંગે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એના એક કઈ છોકરાને તમે ક્યારે જોયા ઝંડા હાથમાં લઈને નીકળ્યા હોય એવા? હાલો આપણે માની લઈએ મોટા મોટા દિગ્ગજ નેતાઓ અમિત શાહ છે, બીજા ઘણા બધા નેતાઓ છે, રાજનાથસિંહ છે, નીતિન ગડકરી છે, એવા બધાના કદાચ છોકરાઓ મોટા નેતા કહેવાય એટલે ન નીકળે. પણ આપણી આસપાસ જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હોય એના છોકરાને તમે ક્યારે જોયો રેલીમાં ઝંડો લઈને નીકળ્યો હોય એવું? એને તમે ક્યારેય નહીં જોવો. તો પછી તમારે મારે હું એટલો બધો ઉપાડો છે? ક્યારેક કોકના હાથે ચડી જાવું ને, ઘાયે ચડી જાવું તો ગોતે હાથ નહીં આવી. હા, રેલીઓમાં પ્રચાર પ્રસાર કરાય એની મનાઈ નથી કરતો, પણ અરાજકતા ફેલાય,
નફરત ફેલાય, કોઈની લાગણી દુભાય, એવી રેલીઓમાં એવી રેલીઓમાં ઝંડા લઈને દોડી નીકળવું, તો થોડોક તો વિચાર કરાય ને કે આ નેતાના દીકરા કેમ નથી આવતા, આપણે જ શું કામ જઈશ. એટલે હું તો દરેક મા બાપને કહેવા માંગુ છું કે આવા બુદ્ધિ વગરના છોકરા હોય ને તો એને તમે બે શબ્દ કહેજો કે તું જેની રેલીમાં જાશો ને એ નેતાનો છોકરો પેલા રેલીમાં ઊભો હોય ને ઝંડો લઈને તો જ એની વાહે ઊભો રહી જાય ને તો સીધું ઘર ભેગું થાય. એને કહેજો તમે. હા, હું પ્રચાર પ્રસારમાં જાઓ એમાં ના નથી પાડતો, તમે ચૂંટણી આવે એટલે પ્રચાર પ્રસાર કરવો પડે, એમાં જવાનું હોય. પણ આવા ઝંડા લઈને દોડી નીકળવાનું, ઘરનું પેટ્રોલ બાળવાનું, કોઈની મસ્જિદો સામે જઈ અને જય શ્રી રામ કરવાનું, કોઈની દરગાહ સામે જઈ જય શ્રી રામ કરવાનું. એ લોકો પછી આપણા રામ મંદિરની સામે આવીને અલ્લાહ અકબર કરે. અંતે શું થાય? એકબીજાને કાપવાની વાત ઉપર આવે બધા, બીજું શું થાય? અને નેતાઓ એ જોઈને મજા કરે. હે, નેતાઓ તો મજા જ કરે ને કે આપણે મોકલે તા મારા બેટા કપાઈ જા ગાભ ગાભ ગાભ. એના હું લેવા દેવા? એટલે જાગો, જાગો. ભગવાને આપણને સરસ મજાનું મગજ આપ્યું છે, વિચારવાની શક્તિ આપી છે. ખોટાનો સાથ દેશો ને તો ક્યારેક કોકના ટલ્લે ચડી જશો. જય હિન્દ.